આજ દિવસ સુધી હું ખાતેદાર ખેડૂત નથી અને અચાનક ભૂતિયા ખેડૂત બની ગયા તો કોના આશીર્વાદ હતા, ક્યાં અધિકારીઓ હતા, ક્યાં અધિકારીની સાઈનથી બન્યા, કઈ રીતે કાગળો ઉભા કરવામાં આવ્યા? એટલે સત્તાનો દુરુપયોગ હું એ રીતે જોઉં છું. રમણભાઈની એવી કોઈ જ રાજકીય હેસિયત નથી. હું બહુ જવાબદારીપૂર્વક બોલું છું કે રમણભાઈને ઇગ્નોર કરો તો રમણભાઈ કે ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન કરી શકે. એટલે આટલા વખતના પોલિટિક્સને કવર કરતા મારી જે સમજ ઊભી થઈ છે એ છે કે આમાં વહેંચણી બરોબર જો ન થાય અથવા એમાં કોઈ જગ્યાએ ડિસ્પ્યુટ ઉભો થાય તો કોઈ આ પ્રકારના પગલા લેવામાં આવતા હોય છે. અમારે તો એક લિટરલી ખેડૂત તમે અમારું નામ દાખલ કરવાની પ્રયાસ ચાલે છે, વર્ષ થવા એવું છે અને લીગલી અમે એના માટે હકદાર છીએ, છતાં હજી મારું પોતાના કિસ્સાની વાત. પણ તમે મંત્રી નથી ને, તમે ધારાસભ્ય નથી, તમે મંત્રી નથી, તમે ભાજપમાં નથી, તમે છો નથી. પાર્ટી જેવું તો શું છે, ખાલી એક તો ખોખું સ્ટ્રક્ચર છે. બાકી તો એક હતું સત્તા છે નરેન્દ્રભાઈની અને અમિતભાઈની, મેં થોડી ઘડી અત્યારે પાર્ટી લીધી. રમણભાઈને બહુ સ્પષ્ટ એક મેસેજ મારી દ્રષ્ટિએ એક એવો આપવામાં આવી રહ્યો છે કે બહુ પોલિટિકલ છે, પ્યોરલી પોલિટિકલ મેસેજ છે કે હવે તમને જે મળી ગયું, તમારું જે થઈ ગયું શાંતિથી અદર પલાટી મોટા પર આંગળી રાખી અને બેસો શાંતિથી, તમારી કામ પૂરી થાય એટલે ઠીક જે વાત. જ્યાં સુધી પ્રોપર એક હિસ્સો જવો જોઈએ જતો રહે ત્યાં સુધી વાંધો નથી. એમાં કોઈ ડખાડખી ઉભી થાય તો આ લોકો આ પ્રકારના એક્શન લેતા હોય છે. અને એમાં એ પણ પાછું એમનું નરેટિવ શું હોય છે કે એવું સાબિત કરવા માટે કે અમે ભ્રષ્ટાચારીઓને સાંખી લેતા નથી. પણ તોય તમને તમે કીધું હટાવી ન શકે, એટલે એને હટાવવાની સીધી રીતે તાકાત તો નહીં કોઈ નહીં કે ભાઈ હાલો હટાવી દીધા. એમને તો હમણાં એમના કંઈક જન્મદિવસનો કંઈક પ્રસંગ હતો, એમને તો એવું કીધું કે મારી સેવાનો લાભ કેન્દ્રમાં લેવો જોઈએ. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાથ સાથે આપનું સ્વાગત છે. ગુજરાતમાં અત્યારે ચારે બાજુ ચર્ચા ચાલી રહી છે નવા મંત્રીમંડળની કે ભાઈ નવા મંત્રીમંડળમાં વય અને વિવાદને ધ્યાને રાખવામાં આવશે. જો કે આ તમામની વચ્ચે એક વિવાદ એ જોરશોરથી ચાલી રહ્યો છે અને એ વિવાદ એ પૂર્વ મંત્રી ભાજપના ધારાસભ્ય રમણ વોરાનો છે. આમ તો ભારતીય જનતા પાર્ટીના એક અત્યારે એવા મંત્રી છે કે જેમના પુત્રો અત્યારે જેલવાસ ભોગવી રહ્યા છે કારણ કે એમને કરોડોનું ગુજરાત સરકારનું જ કરી નાખ્યું. અને એક બીજા એવા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે કે જે ધારાસભ્યએ કરોડો રૂપિયાની જમીન ગાંધીનગર એટલે કે પાલજ કે જ્યાં કરોડો રૂપિયા, કદાચ તમે એક વીઘો લેવા જાઓ ને તો 8 થી 10 કરોડ 12 કરોડનો વીઘો છે અને વીઘાઓ જ્યારે વારમાં વેચાય છે ત્યારે 1.5 થી 2 લાખ રૂપિયા વારનો ભાવ છે. આવી પાલજની મોંઘી દાટ જમીન સૌથી પહેલા તો આ જમીન લેવા માટે પૈસા ક્યાંથી આવ્યા? પણ આ તમામની વચ્ચે વિવાદ એ છે કે માનનીય ધારાસભ્ય શ્રી રમણભાઈ વોરા એ પોતે પરંપરાગત વારસાઈ ખેડૂત નથી, એ કોકની વારસાઈમાં ઘૂસીને દીક્ષિત ખેડૂત બની ગયા છે અને હવે એમને સરકારમાંથી નોટિસ, દેશી ભાષામાં એક શબ્દ હતો ભૂતિયા ખેડૂત. હા, ભૂતિયા ખેડૂત. આ ભૂતિયા ખેડૂત બની ગયા નેતાજી. પણ તમે વિચાર કરો કે આટલા સમયથી આખો વિવાદ ચાલતો હતો, ઘણા સમયથી ત્યાંના ભાજપના જ કાર્યકર્તાઓ વિરોધ વિવાદ કરતા હતા અને હવે ઈડરના મામલતદાર સાહેબે ખાલી એક નોટિસ કાઢી કે ભાઈ એના પત્નીના પુત્રોના નામે તમે સામેની દ્રષ્ટિએ તમને દોખાય તો ક્રિમિનલ મેટર છે કે ભાઈ ક્રાઇમ કરીને આ નેતાજી ખેડૂત બન્યા, હવે ડર લઈ ગયો તો એને કરાઈને વેચી નાખી. પણ આખું કૌભાંડ શું છે? ખરેખર તો રાજ્ય સરકારે આખી ઘટનામાં એસઆઈટીની ટીમ બેસાડવી જોઈએ કે કઈ રીતે રમણલાલે આવું કૌભાંડ કર્યું. દીક્ષિત, જે તમે બહુચર્ચિત કેસ હોય અથવા તો સરકારનો જેમાં પર્સનલ ઇન્ટરેસ્ટ હોય એવી જમીનોના કેસ આજ સુધી આપણું સીઆઈડી ક્રાઇમ ઉકેલતું આવ્યું છે. જ્યાં પણ છેતરપિંડીઓ થઈ છે, એ ક્રિમિનલ ઓફેન્સ થયું છે. એટલે કે એમાં શું ખોટું થયું છે? તો કે સૌથી પહેલા તો તમે ખોટા પુરાવાઓ ઊભા કર્યા છે, તમે સરકારી દસ્તાવેજો સાથે છેડછાડ કરી છે, તમે કોઈની વાર જોડતું નામ કરી અને તમે
ત્યાં ખેડૂત તરીકે પ્રસ્થાપિત થયા, પછી તમે જમીનો ખરીદી, પછી તમને ડર લાગ્યો એટલે તમે તમારા પુત્રના નામે એને કરી નાખી. ઘણી બધી જમીનો વાત એવી છે દીક્ષિત કે જ્યારે તમે સરકારમાં હો એટલે નવી ટીપીઓ પડવાની હોય તો તમને એની ખબર પહેલા પડી જાય, ભાઈ અહીંયા ટાઉન પ્લાનિંગ નવી ટીપીઓ પાડવાની છે. તો આવી જગ્યાઓ ઉપર તમે એગ્રીકલ્ચર જમીનો ખરીદો, ત્યાં માર્કેટ વધે. જેવું માર્કેટ વધે એટલે તમે ત્યાંથી એ જગ્યાઓ વેચી અને ફરી ક્યાંક ટીપી બનવાની હોય. તો આવી રીતે તમે તમારા મંત્રી પદનો ઉપયોગ કરી અને કેટલી જગ્યાઓ ફેરવી. ખરેખર તો બધી જ સાત બારો નીકળવી જોઈએ કે છેલ્લા 10 વર્ષમાં રમણલાલ વોરાએ ક્યારે ખેડૂત બન્યા હતા, એ ખેડૂત બન્યા પછી રમણલાલે કેટલી જગ્યાઓ ખરીદી, કેટલી જગ્યાઓ વેચી નાખી, કેટલી જગ્યાએ એમના સાત બારમાં નામ આવ્યા. દીક્ષિત, આ બધી જ તપાસ થવી એટલે તપાસ થવી જોઈએ કે ખરેખર આ નેતાજીનું શું થયું, કઈ રીતે રાતોરાત ખાતેદાર બની ગયા. આજ દિવસ સુધી હું ખાતેદાર ખેડૂત નથી અને અચાનક ભૂતિયા ખેડૂત બની ગયા, તો કોના આશીર્વાદ હતા, ક્યાં અધિકારીઓ હતા, ક્યાં અધિકારીની સાઈનથી બન્યા, કઈ રીતે કાગળો ઊભા કરવામાં આવ્યા. આ તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે રાજકીય વિશ્લેષક, વરિષ્ઠ પત્રકાર, ધ ગુજરાત રિપોર્ટના અત્ર તત્ર અને સર્વત્ર તમને સવારથી હિન્દીમાં તો અલગ અલગ મુદ્દા પર ચર્ચા કરતા જોવા મળે છે, પણ આજે આપણી સાથે આ મામલે ગુજરાતીમાં ચર્ચા કરશે મયુર જાની આપણી સાથે જોડાઈ ગયા છે. મયુર દાદા, સ્વાગત આપનું. મારેવરભાઈ નમસ્કાર. બે મિત્રોને કેમ છો? મજામાં? બસ એકદમ મયુરભાઈ, પરાક્રમો કરી રહ્યા છો, બરોબર છે. બસ ધન્યવાદ. રમણલાલ વોરાની તમે વાત સાંભળી આખી. સૌથી પહેલા આખા કેસને તમે કઈ રીતે જુઓ છો? મિસયુઝ ઓફ પાવર નો કેસ છે. બિલકુલ. તમારી પાસે જે એક અમાપ કે અસીમિત સત્તા હાથમાં આવી જાય તો તલવાર છે, બીજું ધાર વાળી એકદમ તીક્ષ્ણ ધાર વાળી તલવાર જે છે એ જો તમારા હાથમાં હોય તો એના બે ઉપયોગ થઈ શકે. એક કે તમે એને તમારા પોતાના સ્વ બચાવ, સ્વરક્ષણ અને જે નિસહાય લોકો છે એના રક્ષણ માટે જરૂર પડે તો એનો ઉપયોગ કરો, કારણ કે ધાર કઢાવેલી એકદમ સજાવેલી છે. અને બીજો ઉપયોગ તમે એ કરી શકો કે તમે એક દાદાગીરી, લુખાગીરી, ગુંડાગીરી અથવા તો આપણે એને જે પ્રકારની ગીરી કેવી હોય, નાગાગીરી કેવી તો નાગાઈ ના દ્વારા તમે એને લોકોને હેરાન પરેશાન કરીને તમારા પોતાના ફાયદા માટે એ તીક્ષ્ણ તલવારનો ઉપયોગ કરી શકો. સત્તા એવી જ છે ને, એટલે સત્તાનો દુરુપયોગ હું એ રીતે એને જોઉં છું કે સત્તાનો દુરુપયોગ છે. બાકી તો આ રાજ્યમાં તો ખેડૂત, અમારા તો બાપદાદા ખેડૂત હતા. અમારે તો એક લિટરલી ખેડૂત ફરીથી તમે અમારું નામ દાખલ કરવાની પ્રયાસ ચાલે છે, વર્ષ થવા આવ્યું છે અને લીગલી અમે એના માટે હકદાર છીએ. છતાં હજી મારું પોતાના કિસ્સાની વાત પણ તમે મંત્રી નથી ને, તમે ધારાસભ્ય નથી, તમે મંત્રી નથી, તમે ભાજપમાં નથી, તમે છો નથી. હા, તો પછી ક્યાંથી મેળ પડે તમારો? અમારે છે, અમારે મોસાળમાંથી જમીન નીકળી છે. મારા નાના બધા એમના ભાઈઓના નામ નહીં. હવે 1 વર્ષથી અમે બધા મથીએ છીએ, મારા મામા ને બધા, પણ હજી સુધી જેને કહેવાય ને કે 25% ગાડું આગળ વધ્યું નથી. પણ આમને આ મંત્રી હતા અને કઈ સરકારમાં મંત્રી હતા તમે વિચારો. નરેન્દ્રભાઈ જયારે મુખ્યમંત્રી હતા એની સરકારમાં કેબિનેટ મંત્રી, નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા એની સરકારમાં કેબિનેટ મંત્રી હોવાની સાથે સાથે એ સમયે એ નરેન્દ્રભાઈ ના કૃપા પાત્ર પણ ઘણા બધા હતા, જે સમયે અમુક લોકો હોતા હોય છે, પછી એમાં વારાફરતી વારા સંગીત ખુરશી જેવું હોય છે, પણ અમુક સમય માટે હતા. તો આજે આખો મામલો છે ને, એક તો હું મિસયુઝ ઓફ પાવર તરીકે જોઉં છું અને બીજું હું જોઉં છું કે એક પ્રકારનો પીછોડો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, કારણ કે આજની જે રાજકીય સ્થિતિ છે દેશની એક અત્યંત પ્રવાહી છે અને એ પ્રવાહી છે અને જે ઢાળમાં જે ઢળી રહી છે એ ઢાળ સત્તા પક્ષમાં બેઠેલા લોકોને અનુકૂળ ઢાળ નથી. દેશમાં અને વિદેશમાં સતત છબી, ઇમેજ એ એમની બગડી રહી છે. એટલે બગડતી છબીમાં ફરી બીજા એક છાંટાનો ઉમેરો ન થાય. મારા ખ્યાલથી તો જો અનેક લોકો જયારે સત્તામાં હોય ત્યારે ગેરકાયદેસર કામ કરતા હોય છે અને ગેરકાયદેસર કામ કરતા કરતા ઘણા લોકો બચી અને જીવન આખું મતલબ ક્રાઇમ, અંગ્રેજીમાં કહેવત છે ને કે ક્રાઇમ નેવર પેઝ, પણ ના, ફોર સર્ટન પીપલ ક્રાઇમ ડુ પે.
તમે કાળા કુંડાળા કરીને બચીને આખી જિંદગી જીવીને જતા રહો કોઈ લોકોને ખબર નથી પડતી. પણ આ કિસ્સામાં એટલે આ નથી થયું, અથવા આ કિસ્સામાં પણ એવું થવા દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે રમણભાઈ વોરા ઉપર જો છાંટા ઉડે તો એ એટ ધ એન્ડ ઓફ ઇટ એ છાંટાનો મોટો ભાગ જે છે એ તો નરેન્દ્રભાઈના કાર્યકાળ ઉપર અને નરેન્દ્રભાઈ ઉપર જ જઈને ઉડવાનો છે. એટલે એમના જે ફર્સ્ટ ક્લાસ સ્ટાઇલિશ જે એમના કુર્તા અને બંડીઓ હોય છે એ ડાઘો ત્યાં પડવાનો. એટલે એમાંથી સમહાવ ગમે એમ કરીને રમણભાઈ નું પ્રકરણ જો શાંત થઈ જાય તો એમાં આ આગળ વાત ન વધે. આ હું તમને નટશેલમાં કહું છું, બાકી આગળ તમે પણ દાદા જે અત્યારની જે સરકાર છે એમાં એવું જરા બી નથી, કારણ કે તમે દાખલો જો કેવી રીતે મંત્રીના દીકરાઓને પૂરી દીધા જોઈ લો તમે. બાકી એ પણ અશક્ય વાત છે. અને એ મંત્રીને પણ કેબિનેટની બેઠકથી દૂર, મંત્રાલયથી દૂર, બધી જ વસ્તુઓ કાર્યક્રમથી દૂર. બરોબર છે, પણ એ મંત્રીનું તમે જુઓ તો ખરા કે કેટલા સમયથી મંત્રી હતા. મંત્રી તરીકે એમને આ કઈ પહેલું કુંડાળું તો કર્યું નથી એમને ભાઈ. આ તો એક જ માં અત્યારે ડિસ્પ્યુટ થયો છે. ઓકે, આમાં મૂળ તો વહેંચણીનો મામલો હોય છે. જેટલી આટલા વખતના પોલિટિક્સને કવર કરતા મારી જે સમજ ઊભી થઈ છે એ છે કે આમાં વહેંચણી બરોબર જો ન થાય અથવા એમાં કોઈક જગ્યાએ ડિસ્પ્યુટ ઉભો થાય તો કોઈ આ પ્રકારના પગલા લેવામાં આવતા હોય છે. બાકી જે કઈ આવક ઉભી થયેલી હોય સિસ્ટમ દ્વારા એમની ઉભી કરેલી, જેમ કે પોચુભાઈ ખાબડના પુત્રો દ્વારા એક સિસ્ટમ ઉભી કરવામાં આવી હતી મનરેગા વાળી. હવે એમાં જો જ્યાં સુધી પ્રોપર એક હિસ્સો જવો જોઈએ જતો રહે ત્યાં સુધી વાંધો નથી. એમાં કોઈ ડખાડખી ઉભી થાય તો આ લોકો આ પ્રકારના એક્શન લેતા હોય છે. અને એમાં એ પણ પાછું એમનું નરેટિવ શું હોય છે કે એવું સાબિત કરવા માટે કે અમે ભ્રષ્ટાચારીઓને સાંખી લેતા નથી. આવું પણ તમારે કેવું તો પડે, દાખલો તો બેસાડવો પડે ને ભાઈ. સમજો તમે દાખલો ન બેસાડો કેવી ચાલે? એટલે વાત એ જ હતી કે ભાઈ બચુ ખાબડના ઉપર કાર્યવાહી થાય. અને અમારો આજનો ડિબેટનો ઇસ્યુ કે મંત્રીમંડળનું વિસ્તરણ છે એટલે અચાનક મામલતદારમાંથી નોટિસ આવી કે ભાઈ રમણભાઈને નથી મંત્રી બનાવવાના. રમણભાઈની એવી કોઈ જ રાજકીય હેસિયત નથી. હું બહુ જવાબદારીપૂર્વક બોલું કે રમણભાઈને ઇગ્નોર કરો તો રમણભાઈ કે ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન કરી શકે કે નારાજ થાય તો પાર્ટી નુકસાન થાય એવી કોઈ એમની રાજકીય હેસિયત નથી. રમણભાઈ તો વ્યક્તિગત રીતે પણ એટલા બધા અપ્રિય છે જ્યાંથી ઘણા બધા લોકો તરફથી વાત, અને એમનો કાર્યકાળ તમે કવર કરેલો છે. એક અત્યંત એમના વિશે એવું ઘણા બધા લોકો આવીને કહેતા હોય છે કે ભાઈ અત્યંત તોછડાઈ કરતા ઉદ્ધત સ્વભાવ ધરાવતા વ્યક્તિ છે. એટલે કાર્યકર્તાઓ હોય કે ઇવન ત્યાંના જિલ્લાના કાર્યકર્તા કે જિલ્લા પ્રમુખ સુધીના લોકો હોય, એમના પૂર્વ 2022ની દરમિયાન ચૂંટણી દરમિયાન આપણે થયેલા ઝઘડાઓના દ્રશ્યો જોયા છે. તમે ચલાવ્યા હશે, અમે ચલાવેલા છે. એટલે રમણભાઈની કોઈ એવી કોઈ નથી. દલિત સમાજમાં એવી કોઈ પેઠ, જે સમાજની સમજો કે 14 સીટો મિનિમમ છે હું માનું ત્યાં સુધી આપણે ત્યાં, એ સમાજમાં એમની કોઈ પેઠ નથી, પહોંચ નથી, પકડ નથી, કે નથી એમના વિસ્તારમાં એમની એવી કોઈ મોટી લોકપ્રિયતા. એ સંપૂર્ણપણે નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના બેનરના આધારે જો પાર્ટી ટિકિટ આપે તો ચૂંટાઈ જાય. બાકી વ્યક્તિગત રીતે રમણભાઈની એવી કોઈ હેસિયત નથી કે એવું પ્રેશર પડે સરકાર ઉપર. સિવાય કે કહું છું પણ એની શક્યતા બહુ ઓછી છે. પણ છતાંય ચાલો આપણે લોજિકના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજવાનો પ્રયાસ કરીએ કે ભાઈ સપોઝ એમની પાસે એવી કોઈ એકાદી કડી કે એકાદી કોઈ ચાવી હોય કેમ કે કહો ભાઈ જો મને ઇગ્નોર કરશો તો પછી આ જરાક અમુક વસ્તુ પબ્લિક થઈ જશે. પણ એવું કરવાની નથી એમની મારે ખ્યાલથી હેસિયત કે નથી એમની પાસે એવી કોઈ વસ્તુઓ પણ, અને એવું બધું કંઈક કરવા જાય તો એમનો ગજ ન વાગે. એટલે ઇન શોર્ટ મારી સમજ એવી છે કે રમણભાઈ વોરા એ કોઈ આ રાજ્યનું એવું મોટું પોલિટિકલ એલિમેન્ટ નથી, એવી મોટી કોઈ પોલિટિકલ એન્ટિટી નથી કે જેને પ્રેશરાઇઝ કરવા માટે આ નોટિસો કાઢવી પડે કે આવી રીતે દબાવવા પડે. મારી તો સમજ એવી છે, મેં કીધું તમને શરૂઆતમાં, કે આ તો બધું ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અને એમને અમુક વસ્તુઓ સમજો રાજકારણમાં ઘણી બધી વસ્તુઓ સાંકેતિક રીતે થતી હોય છે, સિમ્બોલિકલી થતી હોય છે. અમુક વસ્તુઓ ડાયરેક્ટલી પણ બહુ ઇનડાયરેક્ટ રીતે તમારે એક્ઝિક્યુટ થતી હોય છે. એટલે માપમાં રહેવાની વાત કહેવામાં આવતી હોય ને તો એના માટે શું કરો તો કે નોટિસ મોકલો, એટલે તમે કકળાટ કરતા હો તો બંધ થઈ જજો. પણ એને મંત્રીમંડળને કોઈ લેવા દેવા હોય એવું દોસ્તો મને લાગતું નથી, કારણ કે એમની એવી પોલિટિકલ હેસિયત નથી. એમની પાર્ટીમાં
નથી એવી વ્યક્તિગત પોલિટિશિયન તરીકે કે નથી જે સમાજને એ રિપ્રેઝેન્ટ કરતા હોય છે, જે રિઝર્વ સીટ ઉપર લડતા હોય છે દલિત સમાજ, એમાં કઈ એમની એવી મોટી પેલી હોય એવું કશું છે નહીં. એક સમય હતો જયારે કઈ થોડું ઘણું એમનું એવી રીતે હતું દબદબો, પણ હવે એવું કઈ છે નહીં ઘણા વખત. મયુરભાઈ, એટલે એ કોઈ compulsion નથી. તમને એવું લાગે છે કે રાજ્ય સરકાર ખાલી નોટિસ આપીને જ સંતોષ માની લેશે કે ભાઈ નોટિસ? કારણ કે મને એવું લાગે કિશન કહ્યું કે મોટી મોટી એજન્સીઓ છે તે કામે લાગતી હોય છે, પણ આ ભાજપના નેતા છે, ધારાસભ્ય છે, પૂર્વ મંત્રી છે, એટલે આગળ કોઈ કાર્યવાહી નહીં થાય. મારી દ્રષ્ટિએ તો નહીં થાય, મને લાગે છે કે નહીં થાય. આ બધું એક નોટિસ આપીને પછી આખું એને પછી અગેન મેં કીધું કે એ પેલું આપણે જેને કહીએ ને કે ટોપલીમાં નાખી દેવામાં આવશે, ભૂલાવી દેવામાં આવશે. એમાં કંઈ બહુ કાંઈ એવું લાગતું નથી. મયુરભાઈ, સરકારને ભાજપ સ્વાભાવિક છે કે અહીંયાથી દૂરી બનાવશે, કારણ કે આવી કોઈ વાતને તો સરકારે પોતાના પર ના લે કે ભાઈ આવા ભ્રષ્ટાચારીઓ અમારી સાથે છે કે જે ખોટી રીતે ખેડૂત બન્યા છે, એટલે સ્વાભાવિક છે કે એમનાથી દૂરી બનાવવાનો પ્રયત્ન થશે. સરકાર તો કઈ આ સિમ્બોલ પોતાના પર થોડી લેવાની છે. ના ના ના, એટલે રમણભાઈને બહુ સ્પષ્ટ એક મેસેજ મારી દ્રષ્ટિએ એક એવો આપવામાં આવી રહ્યો છે જે બહુ પોલિટિકલ છે, પ્યોરલી પોલિટિકલ મેસેજ છે કે હવે તમને જે મળી ગયું, તમારું જે થઈ ગયું, શાંતિથી અદબ પલાઠી મોઢા પર આંગળી રાખી અને બેસો શાંતિથી. તમારી ટર્મ પૂરી થાય એટલે પછી જય માતાજી, બસ પૂરું. સાહેબ, એ આ સમજવા જેવો એક પ્રશ્ન છે કે એ આરક્ષિત સીટ ઉપરથી ચૂંટાઈને આવ્યા છે, રિઝર્વ સીટ ઉપરથી. હા, બિલકુલ. ગુજરાતમાં ઘણા એવા પ્રશ્નો છે જેના પર ઘણા બધા જિગ્નેશ મેવાણી હોય કે અનંત પટેલ હોય કે અન્ય પણ દલિત અને આદિવાસી નેતાઓએ હર હંમેશ એ પ્રયત્ન કરતા હોય છે કે ભાઈ દલિતો અને આદિવાસીઓને તેમના હકની જે જમીનો જે તે સમયે મળી છે એ જમીનો પર માલેતુજાર અથવા તો પાવરફુલ માણસોએ કબજો કરીને બેઠા છે. તો જ્યારે એ આરક્ષિત સીટ ઉપર ચૂંટાઈને આવ્યા તો એમની પહેલી ફરજ હતી કે ભાઈ વંચિતો, પીડિતો, શોષિતોને એમના હકની જમીન અપાવું, સરકારના કાયદાઓમાંથી એમને જમીન અપાવું, નહીં કે પોતે ખેડૂત બનીને ગામની જમીનો ઘસઘસ કરવાની. તો આ મૂળ ફરજોને ભૂલી જાય છે. રિઝર્વ સીટ પરથી ચૂંટાઈને આવેલા નેતા એ જે પોતાના જે સમાજનું રિપ્રેઝન્ટેશન કરવાનું છે, જે વંચિતો છે, શોષિતો છે, એમને જમીનો મળે, એમને જમીનો અપાવવાની બદલે પોતે જ જમીનો ભેગી કર કરી. એટલે આપણે એમને એમના સમાજ સાથે ગદ્દારી કરી છે. આપણે પ્રશ્ન આવીને ઉભો રહી છે અહીંયા. પણ કિશન મને સમજાવો ને ભાઈ, ટુ બી વેરી ઓનેસ્ટ, આપણે જો એકચ્યુઅલી આપણે સમજવાનો પ્રયાસ કરીએ, જિગ્નેશને એકને બાદ કરતા એકચ્યુઅલી કયા દલિત નેતા, પછી ભાજપમાંથી આવતા હોય કે કોંગ્રેસમાંથી આવતા હોય, કયા દલિત નેતાએ આ મુદ્દે ક્યારે કોઈ સંનિષ્ઠ અને ગંભીર પ્રયાસ કર્યો હોય એવું મને તો કોઈ દાખલો યાદ આવતો નથી. ખાસ નહીં, કોઈ ખાસ એક પણ નહીં. એ કોઈ નથી. આમાં કેવું છે, મેં તો સ્ટોરી બહુ ડિટેલમાં જઈને કરેલી છે, મને ખબર, મને ત્યારે જ મને બહુ નવાઈ પણ પહેલી વાર નવાઈ લાગેલી ને આશ્ચર્ય થયેલું કે દલિતોમાં એવું છે જે ઘણી અને થોડા ઘણા શિક્ષણ થઈ જાય સવર્ણ માનવા માંડે, એટલે પોતાના જ સમાજથી એ લોકો છેડું કરી નાખે, અંતર રાખવાનું ચાલુ કરે. અને એટલે એ પછી બાકીના બધાને મારે અનુભવ એવો છે કે પછી એ સદ્ધર થયેલા દલિત સમાજના ભાઈઓ બાકીના પોતાના જે સમાજ છે જેમાંથી એ લોકો આવે છે એની સાથે એ લોકો પણ અસ્પૃશ્યતા એક પ્રકારની રાખવાનું ચાલુ કરે. એટલે બહુ મોટો પ્રોબ્લેમ એ છે કે જે લોકોએ રિઝર્વેશનનો લાભ લીધો અને મળી રહ્યો છે અને જેના કારણે જેમના જીવનમાં બદલાવ આવી ગયો, એ તમામ દલિતો, હું તો એમ કે બધાને સાથે લઈને સાંકળીને ચાલુ છું, એમાંથી કેટલા લોકોએ ખરેખર જે લોકોને લાભ નથી મળ્યો અને જે લોકો હજી પણ પછાત અવસ્થામાં જીવી રહ્યા છે એ દલિત સમાજના ભાઈ બહેનોમાં અલગ અલગ વર્ગ આવે છે બીજા બધા. તે તમામ દલિત વર્ગમાં પણ જે પેટા વર્ગ છે એ બધાને ઉત્થાન માટેના પ્રયાસ કેટલા ભણેલા ગણેલા સદ્ધર થયેલા દલિતોએ કર્યા, ધારાસભ્યો કેટલા છે જેને કર્યા, સાંસદો કેટલા છે જેને કર્યા. સવાલ હોવો છે, સવાલનો જવાબ લગભગ નીલ છે, ઝીરો, લગભગ ન બરાબર. સાહેબ, એ કામ કર્યું હોત તો આજે ગૌરવભેર કહી શકત કે રમણભાઈ નહીં, જરૂરિયાત વાળા વંચિતો, પીડિતોને એમની જમીન પણ અપાવી છે હકની. એવી વાત તો ક્યાંય નથી. નહીતર બે મોઢે રમણભાઈના વખાણ કરત, ગૌરવભેર કહેત કે નહીં હો, એમને દલિત સમાજ માટે 100% ગૌરવભેર અને અભિમાન જેવું કામ કર્યું છે. એવું કામ પણ કંઈ નથી કર્યું એમને. ખાલી રિઝર્વેશનની સીટનો જ લાભ લીધો છે, પ્રજાનું, જગ્યા, સમાજનું કોઈ કામ નહીં. તમે જુઓ ને શું કર્યું છે. એ તો શિક્ષણ મંત્રી પણ હતા આપણા, એક સમય માટે શિક્ષણ મંત્રી પણ હતા, વિધાનસભાના અધ્યક્ષ હતા.
વિધાનસભાના અધ્યક્ષ હતા, સામાજિક અને ન્યાય અને અધિકારીના તો મંત્રી હતા જ તે. હમ. બરોબર ને? તો ભાઈ સવાલ એ છે કે એવી કઈ સિદ્ધિઓ છે એમના કાર્યકાળમાં અને એમના સમાજ માટે એમને શું જવાબદારી ઉપાડી. હમ. અને હું એમ કહું છું કે એમાં રમણભાઈ વોરા સાથે મેં બધાને સાંકળી લીધા. એક જિજ્ઞેશને વાત કરી. હમ. જિજ્ઞેશ કરે છે એટલે પણ દાદા આ એટલે આખી કરે છે. સ્થિતિ જોતા બીજા પોલિટિકલ અપડેટ ગુજરાતમાંથી એ આવી રહ્યા છે કે હવે ટૂંક સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે. જે રાજ્ય સરકારની નીતિ બચુ ખાબડને દૂર, રમણ વોરા ઉપર કાર્યવાહી, તો પછી તમને નવું મંત્રીમંડળ કેવું દેખાય છે? ખબર છે અરવિંદ રૈયાણીને પણ સક્રિય થવાનું કહેવામાં આવ્યું રાજકોટ. યસ. અરવિંદ રૈયાણી જે ખૂણામાં ધકેલી દેવામાં આવ્યા હતા, એમને પાછું ગણેશ ઉત્સવમાં, પૂજાના ઉત્સવમાં કંઈક પેલું હાજર રાખવાની વાત કરીને એવું પાછા કહેવાય છે કે રામભાઈ પાટીલને મોકલીને દૂર કરવાની વાર્તા છે. આમાં કેવું છે હવે, હું બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ પૂછ્યો છે મને, એટલે હસવું એટલે આવી ગયું કે મારા મગજમાં અત્યારના મંત્રીમંડળમાં પણ જેટલા લોકો છે ને એના બધાના મને ચહેરા યાદ નથી, એટલે બહુ ઓછાના યાદ. સાહેબ 3 જણા નામ ચોથું પણ નામ બહુ યાદ ઓછું. કરવું પડે. ચોથા મંત્રી કોણ છે? ભૂપેન્દ્રભાઈ. તમને ભૂપેન્દ્રભાઈ પછી સીધો જ તમને હર્ષ સંઘવી મગજમાં આવે, પછી તમને ઋષિકેશભાઈ મગજમાં આવે, પછી થોડાક જગદીશ વિશ્વકર્મા, પછી તો ખરેખર યાદ કરવું પડે કે હવે યાદ આપણા કરવું મંત્રી પડે. કોણ છે. એટલે હવે હું તે પૂછ્યું તો મને મનમાં એક દ્રશ્ય ઊભું થયું કે ભાઈ આ નહીં તો કયા ચહેરા હતા, પણ બીજું આ ચહેરા જ યાદ નથી, તો બીજા Yes. કેવા લાગશે? કારણ કે તમે બીજી સેકન્ડ કેડર નથી ઊભી કરી ને ભાઈ. જો તમે એઝ એ પાર્ટી, ભારતીય જનતા પાર્ટીએ કે નરેન્દ્રભાઈ જ કહીએ, આમાં તો પાર્ટી જેવું તો શું છે, ખાલી એક કહેવા તો ખોખું સ્ટ્રક્ચર છે, બાકી તો એક હતું સત્તા છે નરેન્દ્રભાઈની અને અમિતભાઈની ને થોડી ઘણી અત્યારે પાટીલની. પણ બાકી નીચે કોણ, તમારા ચહેરાઓ કોણ છે? તો તમે જે છેલ્લી પાટલી બેઠો હોય છે ક્લાસમાં, એને ઉપાડીને આગળ મૂકી દો, મોનિટર બનાવી દો. એટલે કે જેની કોઈ નોંધ ન લીધી હોય ક્યારે, જે કોઈ ઓળખતું પણ ન હોય એવા તમારા ચહેરાઓ છે. બ્યુરોક્રેસી તમારું તંત્ર ચલાવી રહી છે. નેતાઓ ખાલી ભાષણો આપે છે, નેતાઓ ફિલ્મના ડાયલોગ જેવા ડાયલોગ ફટકારે છે અને ચાલે છે જેમ. એટલે આમાં બાકી મને સમજાવો સાહેબ, હું તમને કહું, મેં એવા નેતાઓ જોયા છે કોંગ્રેસમાં, ઇવન ભાજપમાં પણ, જેને પોતાના મંત્રાલય વિશેની ખબર હોય અને જો ન હોય તો એ લોકો અભ્યાસ કરીને આ તંત્ર, આ મંત્રાલય જે છે એમાં કેવી રીતે મારે એને ચલાવવું એની પૂરેપૂરો એનો અભ્યાસ કરે. આ હવે કેવું થઈ ગયું છે પેલા કે ખાલી ચૂંટાઈ આવો પાર્ટીના નામ ઉપર, નરેન્દ્રભાઈના નામ ઉપર ખુશામત કરો, વાલા થવાનો પ્રયાસ કરો. અમારામાં આવડત હોવી જરૂરી નથી, જ્ઞાન હોવું જરૂરી નથી, પીયુસી આવડવી કારણ કે જોઈએ. એની જરૂર આ લોકોએ ખતમ કરી નાખી છે. એટલે તમે બસ ખાલી મંત્રી બનો, રીલ બનાવો, ફોટા પડાવો, વિડીયો બનાવો, તમારું મંત્રાલય કેવી રીતે ચાલશે અને એમાં ટેકનિકાલિટીઝ કઈ સમજવાની છે એની તો ક્યાં કોઈ ચિંતા જ નથી ને ભાઈ. કારણ કે બાકી બધું ઉપરથી લેસન આવે. રવિ સાહેબ, બધા છે ને કાગળો ઉપર ખોટું કરે છે, આમ કોઈ ખોટું નથી કરતા. કાગળ ઉપર સાચું કરવાનું, નામ ખોટું કરવાનું. હા, બોરાજી એવું જ કર્યું. એ ખેડૂત બન્યા પણ કાગળ ઉપરથી, ખરેખર એ કાગળ ઉપરથી ખેડૂત બન્યા. ભલે કાગળ ખોટા કર્યા પણ બન્યા કાગળ ઉપર ખેડૂત. એટલે આગળ બધું. આવડત તો જોઉં તમે, કેટલી આવડત એમ. એટલે આ બધાની આવડત આમાં વધારે સમજ. હા, કારણ કે એક વિભાગ, એક મંત્રાલય ચલાવવું ને દોસ્ત, એક મંત્રાલય કોઈ પણ. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ, ચાલ આપણે આરોગ્ય વિભાગની વાત કરીએ, શિક્ષા વિભાગની વાત કરીએ દોસ્ત, એમાં એના એટલા બધા સંવૈધાનિક પોઈન્ટ ઓફ વ્યૂથી, બંધારણીય પોઈન્ટ ઓફ વ્યૂથી એમાં એટલી બધી વસ્તુ તમારે સમજવી પડતી હોય છે. તમારું એમાં નોલેજ હોવું જોઈએ. તમને કોઈ અધિકારી આવીને ઉઠા ભણાવી જાય એવું ન ચાલે બોસ. અને એવા મંત્રીઓ થઈ ગયા છે આપણા રાજ્યમાં, મુખ્યમંત્રીઓ પણ થઈ ગયા છે કે એને કોઈ અધિકારી ઉઠાનો ભણાવી શકે. વહીવટી સમજ એને કહેવાય, વહીવટી સમજ. આમાં કેટલામાં છે અત્યારે? પણ અત્યારે તો આમાં તો ટેન્યોર જ હોય છે. આઈએસ આઈપીએસ જેવું 2.5-3 વર્ષે બદલી આવશે. તમારે માન શીખી લીધું તો હા, બદલી તમે આવી. જલસા કરી લો ભાઈ, બસ મોજ કરી લો, જે થાય તમારું ભેગું કરી લો અને પછી તમને એક હેઠા ઉતરી જાવ ત્યારે ઉતરી જવાનું છાનો માનો ચૂપચાપ. કારણ કે તમારી લાયકાત નથી. જો જેની લાયકાત હોય ને એ કોઈથી દબાય નહીં. હા, જે માણસમાં તેવડ હોય ને
છે જ ને ક્ષમતા હોય, આવડત છે હોય. જ ને ભાવનગરના પરસોત્તમભાઈ જો એમ નહીં ઉતારી સાહેબ તમને કોઈ ઉતારી બહારના બતાવો જાઓ. નથી નથી કાર્યાલય આવતા કેબિનેટમાં બને છે. આવવું આવે નથી આવતા તો નહીં શું? એ સારી આપણે બીજી પાસા જવા દો આ જમા પાસું કે બનાવવા પડે છે મંત્રી પણ ભાઈ પરસોત્તમભાઈ નું જે આવડત અને એમની ક્ષમતા છે એ વહીવટ તંત્રમાં નથી, એ અલગ પ્રકારની છે. યસ સમાજ ઉપર પકડ છે કોળી સમાજ ઉપર કે જે ભાવનગરની હું પૂછું કે બાજુમાં જસદણ વિશેની 8-10 સીટો પર સીધી અસરો કરે છે. અને બનાવવા પડે છે અરે મંત્રી ભાઈ હું એ જ કહું, હું એ પણ કહું છું કે એ પણ એકમાત્ર ક્રાઇટેરિયા ન હોઈ શકે ને. હા તમે જેને મંત્રાલય સોંપો છો પણ તોય તમને કહો તો તમે કીધું કે હટાવી ન શકે એટલે એને હટાવવાની સીધી રીતે તાકાત તો નહીં કોઈ નહીં કે ભાઈ હાલો હટાવી દીધા. એટલે એમને તો હમણાં એમના પુત્રના કંઈક મારા ખ્યાલથી જન્મદિવસનો કે પ્રસંગ હતો, એમણે તો એવું કીધું કે મારી સેવાનો લાભ કેન્દ્રમાં લેવો જોઈએ. મેં કીધું મારી નહીં. અને એમને ત્યાંના સંસદ ઉપર બળાપો પણ કાઢ્યો હતો કે ભાઈ એ આવ્યા નથી આમ છે તેમ છે એ પણ એ વાત બહુ તો મારી સ્પષ્ટ જોઈએ એવી કદર નથી. મેં કીધું પુરુષોત્તમભાઈ ભારે કરી તમે ભાઈ સાહેબ. એટલે પણ વિલ પાવર જોઈએ ને એના માટે વિલ પાવર તમને પોતાના પર એક સાહેબ એટલા મજબૂત તો છે ને. તમને હું એક વચ્ચે હા, વાત એ- કરી દઉં પછી તમે આગળ વધો કે જે પૂર્વ મંત્રીઓ હતા જે વિજય રૂપાણીની સરકારના જેની જેની ટિકિટ કપાણી આપણે નામ મને જ પડવું એને પાટીલ સાહેબ એક મેસેજ મોકલો કે તમે આ મેસેજ તમારા ફેસબુક ઉપર ટ્વિટર ઉપર મૂકી દો કે ભાઈ મારી ઉંમરના કારણે ભારતીય જનતા પાર્ટીએ ઘણું બધું મને આપ્યું છે, હવે હું ચૂંટણી લડવા માંગતો નથી. એટલે એ મેસેજ ક્યાંથી આવ્યો XYZ જગ્યાએથી. એટલે બાકી મોકલો પરસોત્તમભાઈ ના મેસેજ ખબર પડે તમને. હા, પુરુષોત્તમભાઈ ન મોકલી શકાય. મોકલો જયેશ રાદડિયાને હા, એને એનો ગાંઠે. એટલે ઘણા અને નથી જ ગાંઠા ને ઇફકોમાં આપણે જોયું. મોકલો ગોંડલ હા, જયરાજસિંહભાઈ ત્યાં મોકલાવો. એટલે આવા તો તમને કહું આ અમારા કાંધલ જાડેજા પોરબંદરના છે એ કુતિયાણાથી લડે, કોંગ્રેસમાં નથી, ભાજપમાં નથી. તમે વિચાર કરો અત્યાર સુધી NCP માં જીતતા, NCP કે ટિકિટ નથી દેવું તો એ સમાજવાદી પાર્ટીની સાયકલ લઈ આવ્યા. પુગે પીર એટલે હવે એ બધા ખરેખર પોતાના બાહુબળ એટલે કે પોતાની તાકાત ઉપર જીતતા લોકો યસ એવા લોકો છે. એટલે પોલિટિક્સમાં આ બધી વસ્તુ પણ ઇન્ટરેસ્ટિંગ છે. પણ તમે જ્યારે મને સવાલ પૂછ્યો કે ભાઈ નવું મંત્રીમંડળ કેવું લાગે, ત્યારે મને એટલે હસવું આવી ગયું કે અત્યારે જે છે એમાંથી પણ 90% તો ચહેરા નથી, આ નામ પણ નથી. મને નથી ખબર 90% નામ ઓનેસ્ટલી. અને મને જાણવામાં રસ પણ નથી થતો. આટલા વર્ષો પોલિટિક્સ કવર કર્યા પછી મને પોતાને મારી જાતને સવાલ થાય છે કે મને કેમ રસ નથી પડતો આ નવા આ જે મંત્રીઓ છે એમાં. પણ તો આમાં રસ પડવા જેવું છે શું આ લોકો? આ જ્યારે તમને ખબર જ છે કે આ બધા બેઝિકલી પપેટ છે, કઠપુતળી છે, આમનું પોતાનું કોઈ વ્યક્તિગત અથવા તો એમનું પોતાનું પોલિટિકલ કે ઇવન એડમિનિસ્ટ્રેટિવ અસ્તિત્વ જ નથી. એ લોકો ખાલી પ્રેસ કોન્ફરન્સ કરવા માટે અથવા ફોટા પડાવવા માટે કે એક નામ લખીને પણ મારું એમ એ સાહેબ એના ઈ માટે પછી છે. બધાને તો પ્રેસ કોન્ફરન્સ કરવાની મનાઈ છે. ભાઈ બધાને મનાય છે બરોબર. પ્રવક્તા મંત્રીઓ જ કરે એ બે ત્રણ એક હર્ષભાઈની નાની મોટી પ્રેસ, ઋષિકેશભાઈની નાની મોટી પ્રેસ, બાકી હા. કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે સાહેબ કેદી પ્રેસ કોન્ફરન્સ જોઈ? ભાગ્યે જ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત છે કે દિવસે પત્રકાર પરિષદ આપણે જોઈ? કેટલા મંત્રીઓ છે તમે વિચાર તો કરો. પછી તો ભાનુબેન છે સામાજિક સુધારણાના મંત્રી, ક્યારે ભાનુબેને પત્રકાર પરિષદ કરી? આ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ કે ક્યારે તમને એવું પાનસરિયાએ યાદ છે કે કોઈએ માહિતી આપી હોય કે અમે આટલો શિક્ષણમાં બદલાવ લાવી દીધો કે આરોગ્યમાં બદલાવ લાવી દીધો? કેવી વર્ષે એક આંકડાઓ સાથે પત્રકાર પરિષદ આવ્યું કે આ વર્ષે અમે 200 દવાખાના નવા બનાવ્યા, 100 શાળા, કોઈ કઈ છે જ નહીં. એટલે હવે નવું આનાથી કેવું આવશે વિચાર કરતું ભાઈ. જો અત્યારનું આ છે તો હવે નવું જે આવશે એમાં તું શું આપણે શું આશા રાખવી ને શું અપેક્ષા રાખવી? અચ્છા, પણ આ નવા બધા ચહેરાઓ હતા, કોક કોંગ્રેસમાંથી આવેલા ને કોક આંદોલનમાંથી આવેલા ને, એનું કઈ ભેગું થાય? મને નથી લાગતું યાર. એ તમે પેલું મને કીધું ને, ખબર નહીં, આમ મોનિટર તો- જેવી વાત છે એમ. એટલે મોનિટરો જ મને શોધવામાં આવશે. નથી લાગતું કે હાર્દિક પટેલને હું ખોટો પડું તો મને કોઈ વાંધો નથી હો ભાઈ. આપણને યાદ છે ને આપણે ઓલી ચૂંટણીની વાત કરતા હતા બાબરની કે કઈ હતી? વાવની વાવ નહીં.
વાવની તમે કીધેલું કે ભાજપ વાળા જીતી જશે, તમને ખબર યાદ છે? તમે કીધું હતું, યાદ છે, યાદ છે. તમે એક જે તમે એક થયું વાત ભાજપ. કહેતા હતા, બાકી બધા એવું કહેતા હતા કે ભાઈ કોંગ્રેસ જીતી જશે. તમે એક માત્ર એવું કીધું હતું કે ભાઈ ભાજપ જીતી જશે. ઈ કેમ જીતે એ મને નથી ખબર, પણ જીતી જશે. મને ખબર છે કેમ જીતે એમ છે, પણ મેં કીધું કે અમુક વસ્તુ પણ મને એટલે અમુક વસ્તુનો ખ્યાલ હોય છે, એટલે હું કહું છું હા, કે ખોટો પડું તો હું સ્વીકારી લઈશ, મને કોઈ વાંધો નથી. પણ મને લાગે છે ત્યાં સુધી કદાચ હાર્દિક પટેલને આ વખતે મંત્રી કેબિનેટમાં સ્થાન નહીં મળે. જે બદલાવ થવાની આપણે વાત જોઈ રહ્યા છીએ, આપણે જે કંઈ રંધાઈ ગયું આ નરેન્દ્રભાઈ આવ્યા એમાં જે કંઈ નક્કી થયું હશે, પણ હાર્દિકનું સ્થાન એમાં મને પાકું થતું દેખાતું નથી. આ રૈયાણીને સક્રિય કરવામાં આવે છે, એમાં રૈયાણીનું સ્થાન મને 100% દેખાય છે. રૈયાણી આવશે એમાં મંત્રીમંડળમાં. જે જાણીતા અને આપણે જેને વર્ષોથી રાજકારણ ફોલો કરી છે, હું એવા લોકોની વાત કરીશ. બાકી નવશીખ્યાઓ તો ઘણા બધા આવવાના છે. again વાત રહી અર્જુનભાઈની કે સીજે ચાવડાની. હવે અર્જુનભાઈની કે સીજે ચાવડાની વાત રહી તો મને બહુ ડાઉટ છે કે આ વખતે એમનો વારો આવે. બહુ ડાઉટ છે મને કે લગભગ નહીં આવે. એનું કારણ શું છે કે ઓલરેડી એક વિધિન ધી પાર્ટી, હમણાં ઓલા કનુભાઈ ડાભીનો આપણે બળાપો જોયો ને 2 દિવસ પહેલા, પરમ દિવસે કાલે ક્યારે જોયો, બહુ મોટો બળાપો કર્યો. હવે એમનો એકલાનો નથી, અને એ આખા ગુજરાત વ્યાપી બળાપો છે. જે મૂળ જૂના બીજેપીના સનિષ્ઠ જેટલા પણ નેતા અને કાર્યકર્તાઓ છે, બધાનો બળાપો છે કે અમારે આખી જિંદગી શું આ સાદડી પાથરવાની છે, આ ખુરશીઓ રાખો કરવાની છે, મંડપ જ બંધાવવાના, તમારે બીજું કંઈ કરવાનું જ નહીં કરવાનું. એટલે અને એક બાજુ અત્યારે ઘેરાયેલા છે આપણા જે મહામાનવ છે ને, એ ઘેરાયેલા છે, આપણે જાણીએ છીએ. એટલે ગુજરાતમાં અત્યારે જે મૂળભૂત પાર્ટી સાથે જોડાયેલા કરવું છે કે સંગઠનમાં આવી શકે, કારણ કે 22 ની ટિકિટ કપાઈ ગઈ હતી, મંત્રી હતા, ટિકિટ કપાણી ત્યાં ઉદય કાનગડને સ્થાન આપ્યું. હા, એટલે રૈયાણીનો મૂળ સંગઠનમાં ક્યાંક સક્રિય કરે જેવું ઈચ્છે સૌરાષ્ટ્રમાં મહામંત્રી બનાવી દઈએ બને. પણ કદાચ મારી ગણતરી કદાચ કેબિનેટમાં લેવાની શક્યતા વધારે મને દેખાય છે. પણ ધારાસભ્ય જ નથી અત્યારે. અરે ચૂંટણી લડાવે ને પછી એ થાય 6 મહિનામાં કોઈ સીટ ખાલી કરાવી લડાવે ત્યાંથી. હા, એટલે બિલકુલ જે કોકને જગ્યાએ કરાવવી હોય તો એ થઈ જાય. એમ એક આકરે 2 પક્ષી મરી જાય. કોકને રવાના કરવા હોય તો એ પણ થઈ જાય. હા, એવું બની પણ શકે, કારણ કે ત્યાંથી કદાચ એ બાજુથી કોઈ પ્રદેશ પ્રમુખ આવે અને પછી એમને એટલે ઘણા બધા તો ભારતીય જનતા પાર્ટી છે સાહેબ, ખબર ના પડે એમ કે શું થવાનું. એટલે મને જરાક ડાઉટ છે કે અર્જુનભાઈ અને સીજેનો અને બીજાનો જે કોંગ્રેસમાંથી વટ લઈને આવ્યા છે, એમનો મેળ ખાશે કે કેમ. મને આ વખતના જે ફેરફાર થવાના છે એમાં મને ડાઉટ છે કે લગભગ નહીં થાય. એટલે મારું માનવું છે કે એમને આ વખતે વારો નહીં આવે, એવું મારું અત્યારે માનવું છે. બિલકુલ બિલકુલ. મયુર જાની, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ, આ મામલે ચર્ચા કરવા બદલ અને લોકો સુધી જ્ઞાન પીરસવા બદલ. તો જે પ્રમાણેની જે સ્થિતિ, જે આખી જે પરિસ્થિતિ આપણે પોલિટિકલ જોઈ, રમણ ઓરાથી લઈને આપણે મંત્રીમંડળ સુધી એટલે પહોંચે કે તારો મળે છે, કાર્યવાહી થઈ રહી છે. પોલિટિકલ કાર્યવાહી એટલી જ છે, કાયદાકીય કાર્યવાહી જેટલી જ છે. રમણ ઓરાનો કેસ છેલ્લા 1 વર્ષથી આવો ચાલે છે. 1 વર્ષથી ન્યૂઝપેપરમાં, માધ્યમોમાં તમામ લખાય છે. એટલે મામલતદારને આજે નોટિસ કાઢવાનો મોકો મળ્યો હોય, આ મામલતદાર માટે તેના તંત્ર માટે શરમજનક વાત છે કે ડૂબી મરવું જોઈએ. બિલકુલ. અને રમણભાઈ, તમારી પાસે એક જ અપેક્ષા હોઈ શકે કે તમે આરક્ષિત સીટ ઉપરથી ચૂંટાઈને આવો છો તો તમને ખબર છે કે શું પ્રશ્નો છે સમાજના, એમની પીડા શું છે, એમની વેદના શું છે, એમને ક્યાં અભ્યાસની જરૂર છે, એમની અલગ અલગ જે સરકારની જે યોજનાઓ છે એ એમના સુધી પહોંચાડી. આ બધા કામ કદાચ તમે કર્યા હોત તો તમને એ પણ કોઈ કહે કે ના આરક્ષિત સીટ ઉપર ચૂંટાઈને કદાચ આપણે સાચા હોય તો આવીને ખુલાસો કરી દેવો જોઈએ ભાઈ આ રાજકીય ષડયંત્ર છે XYZ. પણ તમે ખેડૂત જ બની ગયા હોય તો એમાં ષડયંત્ર તો કેમ હોય? તમે કેમ મૌન છો એ નથી સમજાતું. એટલે તમે એકવાર આવીને કહી દો તો ખબર પડે. અમારી વાત સાથે ગુજરાતના દર્શકો કે પછી રમણભાઈ પોતે કેટલા સહમત છો તે અમને અમારા ન્યૂઝરૂમના ડિજિટલ પ્લેટફોર્મ પર કમેન્ટ બોક્સમાં જણાવજો. અમારા ટ્વિટર એકાઉન્ટ પર પણ અમને ટેગ કરીને ટ્વીટ કરશો તો અમને જવાબ આપશું. અને જો તમને એવું લાગતું હોય કે અમારી વાત છતાં સહમત નથી તો પણ અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર જણાવજો. જો તમે ડિજિટલમાં ગર્જના જોઈ રહ્યા હો તો GTPL પર 285 નંબર પર
ન્યૂઝરૂમ ગુજરાત હવે આવી ગયું છે, એમાં પણ આ જ ટાઈમે 8 વાગે ગર્જનાટ શો આવી રહ્યો છે. તે સિવાય પણ વહેલી સવારે 7 વાગ્યાથી સતત પોલિટિકલ અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીએ. તો બસ આટલો જ પ્રેમ આપતા રહેજો. નમસ્કાર. નમસ્કાર.